ગુડ મોર્નિંગ, સવારની સલામ. પ્રભુ ઈસુ તમને બધાને પુષ્કળ આશીર્વાદોથી ભરપૂર કરો. આમીન. ઘણીવાર આશીર્વાદને કબૂલ કરવો પણ જરૂરી છે નહીં? ઘણા બધા લોકોને બહુ સામાન્ય શબ્દો લાગતા હોય, રોજ અમુક શબ્દો હોય, પણ તમે એને કબૂલ ના કરો સાંભળવાથી નહીં, પણ એને કબૂલ કરવાથી, વિશ્વાસ કરવાથી પ્રભુનો જે આશીર્વાદ છે આપણા જીવનમાં ઉતરી આવે છે ને, કે હા એ પ્રમાણે થાવ, હું વિશ્વાસ કરું છું. અને એ પ્રમાણે જ્યારે આપણે એ આશીર્વાદ જે આપણા માટે બોલવામાં આવે છે એ આપણા જીવનમાં કાર્ય કરે છે. પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર તમે જુઓ કે બહુ નાની નાની પ્રાર્થનાઓ એ જે બહુ પાવરફુલ છે, અને ઘણીવાર એવી બહુ નાની પ્રાર્થનાઓને કદાચ આપણે બહુ મહત્ત્વ નથી આપતા. ચોક્કસ અમારે કંઈક આજે બીજું તમારી સાથે શેર કરવું છે, પણ આ વાત જ્યારે પ્રાર્થનાની આવી છે ત્યારે તમને ટૂંકાણમાં કહેવા માગું છું કે જ્યારે પ્રભુ મંદિરમાં સૌથી છેલ્લી પ્રાર્થના થાય છે, ખબર છે? જ્યારે પાળક સાહેબ આશીર્વાદ માગતા હોય છે. ચોક્કસ આપણને જે પણ પ્રશ્નો હોય, ગમતા હોય ન ગમતા હોય, એ ઘણા બધા એવા પ્રશ્નો, ઘણી બાબતો હોય છે તમારા મારા બધાના જીવનમાં, પણ એ જે છેલ્લા શબ્દો બોલાય છે ને, એ શબ્દો તો એનો જવાબ પ્રભુ ઈસુ આપે છે નહીં? હમણાંથી સર્વકાળ સુધી પ્રભુ તમારી સાથે રહો નહીં. અને મતલબ કે મોસ્ટ પાવરફુલ ધ લાસ્ટ પ્રેયર, કે જે આખું અઠવાડિયું એ શબ્દ પ્રમાણે આપણા ઈશ્વર આપણી સાથે રહેનાર છે, ફરી મળીએ ત્યાં સુધી, હે ને? અને માટે હંમેશા દરેક પ્રભુના વચનો પર, પ્રભુની વાતો પર વિશ્વાસ કરનારા આપણે તેમના બાળકો બની જઈએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઘણીવાર તમે જોજો કે એવા ગરીબ કુટુંબોમાંથી બહુ મોટા મોટા માણસો નીકળ્યા છે, અને ઘણા બધા છે, જેમાં અબ્રાહમ લિંકનનું પણ નામ આપણે લઈ શકીએ છીએ. અને એવા લોકો જેમણે ઈશ્વરને માટે અને જગતમાં ઘણા મોટા મોટા કામો પાછળથી તેમણે કર્યા છે. કોઈ સાયન્ટિસ્ટ બન્યું છે, કોઈ શોધખોળ કરી છે, કોઈ મહાન લીડર બન્યા છે, કોઈ મહાન ઉપદેશક બન્યા છે નહીં? અને આપણે ડીએલ મોડીની વાત, ડિલાઇટ મોડી વાત હમણાં જ આપણે સાંભળી હતી. આજે પણ હું તમને એવા વ્યક્તિની વાત કરવા માગું છું કે જે બહુ જ ગરીબ હતા, અને એમાં પણ પાછા આ પરિવારમાં એમના પિતા પ્રભુમાં ઊંઘી ગયા. અને આ એક નાનો છોકરો જે તેના કુટુંબને મદદરૂપ થવા માટે નોકરી કરવા લાગ્યો, દુકાનમાં નોકરી કરવા લાગ્યો. અને ઘણા બધા એવા જે કામો જે તે કરી શકે કુટુંબ માટે, એ નાની નાની નોકરી દ્વારા કરવા લાગ્યો. એના હૃદયમાં પણ ગરીબો માટે પ્રેમ ઉત્પન્ન થતો. એ જે પરિસ્થિતિમાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા, અને એવામાં એમના પિતાનું પણ મરણ થાય છે, અને તેઓ ખરેખર જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય છે એમાં તેઓ પાછા હટતા નથી, ટકીને રહે છે. અને તેમની મા અને એક બહેન, બંનેને તે તેમની જોબ દ્વારા જે ભરણપોષણ મળે, ઘર ચલાવવા માટે, બહેનના ખર્ચને માટે, બધા માટે ઉપયોગી તેઓ બની ગયા. અને નાની ઉંમરમાં જ ઈશ્વરીય બોજ તેઓ ધરાવતા હતા, અને શેરીઓમાં તે સુવાર્તા પ્રગટ કરતા હતા. અને આ છોકરો છેક તેમની જુવાનીના સમયથી, એટલે છેક સમજણા થયા ત્યાર પછી જે ઉંમર કહેવાય, 10-12 વર્ષની ઉંમર, ત્યારથી તેમણે પ્રભુ પ્રત્યે પ્રેમ અને બહુ જ
ધરાવ્યો હતો. સમય મળે તે સુવાર્તા આપતા હતા અને 20 વર્ષની ઉંમરે તે લંડનમાં વિશ્વાસ અને આશાનો સંદેશો પ્રગટ કરતા પ્રખ્યાત બન્યા નહીં. અને આગળ જતા આ ગરીબ છોકરો જે અત્યારે મોટો જુવાન થયો, 20 વર્ષનો થયો અને લંડનમાં વિશ્વાસ અને આશાનો સંદેશો પ્રગટ કરનારા એક પ્રખ્યાત સેવક બન્યા. ધીમે ધીમે તેમણે પોતાના મિશનની સ્થાપના કરી અને આ છોકરાનું નામ હતું વિલિયમ બુથ. અને આપણે જાણીએ છીએ કે તેમની આ નાની શરૂઆત, વિલિયમ સરની આ નાની શરૂઆત અને તેમની આ નાની શરૂઆતમાંથી સાલ્વેશન આર્મીનો જન્મ થયો. પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર બહુ નાની શરૂઆત, પ્રભુ એના દ્વારા પણ બહુ મોટા કામો કરે છે નહીં. પિત્તરે ખાલી હોળી આલી પ્રભુને. એ દિવસે પ્રભુએ તેમનો મહિમા તે લોકોને બતાવ્યો. જબ્દીના દીકરાઓને બતાવ્યો. બબ્બે હોળી ભરાય એટલી બધી માછલી એવા સમયમાં તેમને બતાવી કે પિત્તર બોલી ઉઠ્યા, પ્રભુ મારી પાસેથી જાઓ, હું પાપી માણસ છું. પણ એ જ દિવસે પ્રભુ એમને કહે છે, મારી પાછળ આવો, હું તને માણસોનો પકડનાર બનાવીશ. કેવી અદ્ભુત વાત છે નહીં વાલા મિત્રો. પ્રભુની સ્તુતિ થાવ. રાજાઓના રાજા અને પ્રભુની સ્તુતિ થાવ. ઘણીવાર આપણે લોકો આવી પરિસ્થિતિમાં તૂટી જતા હોય છે નહીં. પિતા મરણ પામ્યા, આવક નથી, માની જવાબદારી, બહેનની જવાબદારી, શું થશે? આજના જમાનામાં તો જાણે કે લમડે હાથ દઈને બેસી જનાર ઘણા દેખાય. પણ આ જુવાન દીકરો પોતાનું ઘર ચલાવવાને માટે નાનપણથી દુકાનમાં કામ કરતો હતો. એક એવું પરિવાર આજે તો જો કે એમનું અસ્તિત્વ રહ્યું નથી, પણ મેં જોયું છે કે જ્યારે જુવાનીના સમયમાં જ તેમના પિતા મરણ પામ્યા અને તેઓ બહુ જ નાની ઉંમરના હતા. અને તેમણે એક લાકડાના પીઠામાં કામ કરવાની શરૂઆત કરી કે તેઓ ઘરમાં ઉપયોગી બને. ભણવાનું છોડીને નાના ભાઈ બહેન માટે તેમણે કામ કરવાની શરૂઆત કરી. ચોક્કસ પાછળથી તેઓ ખોટા રસ્તે ગયા, દારૂના લતમાં લાગી ગયા અને એમ જ તેમનું જીવન પૂરું થઈ ગયું. પણ ઘણી બધી વાર જ્યાં શરૂઆત સારી હોય છે અને એ જગ્યાઓમાં જ્યારે પ્રભુ આપણો હાથ પકડે છે, આપણે પ્રભુની પાછળ ચાલીએ છીએ અને આપણી બોલાહટ, આપણા કોલિંગ પ્રમાણે જ્યારે આપણે ચાલીએ છીએ, ત્યારે આવી પરિસ્થિતિઓમાં પણ આપણે મોટા કામો કરી શકીએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસની અંદર આપણે આગળ વધી અને દિવસની શરૂઆત કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારમાં પ્રભુ તમારું પવિત્ર રડું નામ લેવાના માટે, આજે સવારમાં તમારું ભજન કરવાના માટે તમે અમને આ સુંદર તક આપી છે. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમારી આ સુંદર તકને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
તમને ધન્યવાદના અર્પણ ચડાવીએ છીએ પ્રભુ. થેન્ક યુ કહીએ છીએ પ્રભુ કે આ દિવસ તમે અમારા જીવનમાં ઉમેર્યો પ્રભુ. દયાળુ પ્રભુ, અમારી પરિસ્થિતિઓમાં, અમારી મુશ્કેલીઓમાં અને અમારા દુઃખોમાં તમારી પાછળ વિશ્વાસથી ચાલતા તમે અમને શીખવજો. અને પ્રભુ, અમે વિશ્વાસમાં અડગ રહીએ, અમારી પરિસ્થિતિમાં અમે તમારી પાછળ ચાલીએ. માટે પ્રભુ, અમને ઘણી બધી મદદોની જે જરૂર છે એ મદદો તમે પૂરી પાડજો. તમે સહાય કરજો, તમે મદદ કરજો, તમે અમારી ચિંતાઓ દૂર કરજો, તમે અમારી જરૂરિયાતો પ્રભુ પૂરી પાડજો. અને ખાસ પ્રભુ, તમારા બાળકો જેઓ અત્યારે તમને મળવા માટે આવ્યા છે, જે આશા સાથે આવ્યા છે, હા પ્રભુ, તમારું વચન એવા એક એક લોકો જેઓ આજે આ સંગતમાંથી એમના માટે કબૂલ કરવા માંગુ છું કે નિશ્ચય કોઈની આશા રદ જશે નહીં, કોઈની આશા રદ જશે નહીં. ને પ્રભુ, વચન પ્રમાણે પરમેશ્વર પિતા આજે પ્રભુ તમારા દીકરા દીકરીઓ જેઓ તમને મળવાયા છે તેમની આશાઓ નિષ્ફળ ના જાય. તમારા પર મૂકેલો તેમનો ભરોસો પ્રભુ તેમને વધારે આશીર્વાદિત કરે, મજબૂત બનાવે અને બીજાઓના માટે તેઓને આશીર્વાદનું કારણ બનાવે પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. તેઓ સમસ્યામાંથી બહાર કાઢો. જે કંઈ તેમનું દુઃખ, ચિંતા, મુશ્કેલીઓ તેમની આસપાસ છે પ્રભુ, એમાંથી તેમને બહાર કાઢો, સ્થિર કરો. અને પ્રભુ, આજના દિવસનો તેઓ આનંદ માણી શકે, આજના દિવસનો આશીર્વાદ તેઓ જોઈ શકે. અને જે બાબતોને માટે પ્રભુ તેમણે તમારી પાસે અત્યારે પ્રાર્થનાઓ કરી છે, બાબતોનો તેમને જવાબ મળે. અને એથી વિશેષ પ્રભુ, તેમની પરિસ્થિતિમાં બદલાણ જોવા મળે, બદલાય પ્રભુ, અને તેઓ તમારો મહિમા જોઈ શકે. તેમની વિનંતીઓ પ્રમાણે બી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરે છે જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો. અને વિશેષ પ્રભુ, દરેક ઘૂંટણ નમે અને દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો. હા પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ માંદા છે પ્રભુ તેમને માટે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ. જ્યાં કંઈ તેઓ હોસ્પિટલમાં છે પ્રભુ, જ્યાં કંઈ આઈસીયુના રૂમમાં છે પ્રભુ, જ્યાં કંઈ તેઓ પરમેશ્વર પોતાની પરિસ્થિતિમાં તેઓ માંદગીના બિછાના પર છે પ્રભુ, જીવલેણ રોગ છે પ્રભુ પિતા, અને કષ્ટદાયક ટ્રીટમેન્ટમાંથી પસાર થઈ રહ્યા છે. કેન્સર જેવા મહાભયંકર રોગથી તેઓ પરસશે પ્રભુ. અને પ્રભુ, મગજના રોગોથી પડશે, હાડકાના રોગોથી, લીવર ને પ્રભુ હૃદય અને પરમેશ્વર કિડની અને કરોડરજ્જુ અને જઠર અને ફેફસા અને આંતરડા અને પરમેશ્વર પિતા ઘણા બધા એવા સર્વાઇકલ પ્રભુ તેમના પ્રશ્નો, મુશ્કેલીઓમાં અને દુઃખોમાં, તકલીફોમાં પ્રભુ તેઓ સમય પસાર કરી રહ્યા છે પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તેમને સાજાપણું આપો પ્રભુ. જે તે રોગ નિદાન થયા હોય, નિદાન થયેલા રોગો ઈસુ નાઝરેના નામમાં દૂર થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જેઓ ખોવાઈ ગયા છે જગતમાં પ્રભુ, વ્યભિચારમાં અને પ્રભુ તેઓ નશાઓમાં અને જગતની ખરાબ બાબતોમાં છે, તેમનો નાશ ના થાય, તમે તેમને બચાવજો. તેઓ પસ્તાવો કરે, તમારી ગમ પાછા ફરે, એવું તમે થવા દેજો. તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોહમતો પરમેશ્વર પિતા, અને ખાસ કરીને પરમેશ્વર પિતા જે કંઈ ઉપજાવી ગયેલી વાતો છે અને પ્રભુ તેમના પર પ્રભુ ઠોકી દેવામાં આવી છે, નોકરીમાંથી બરતરફ કરવામાં આવે છે, ધંધામાં પ્રશ્નો કરવામાં આવે છે, અંગત જીવન પર પ્રભુ તેમના આંગળીઓ ઉઠાવવામાં આવી છે, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ દરેક ખરાબ બાબતો પ્રભુ ઈશ્વરના નામમાં નાશ પામે પ્રભુ. અને દરેકના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ રાજ કરે એવું તમે થવા દેજો. દરેકના બિઝનેસને, નોકરીને, આવકના રસ્તાને આશીર્વાદિત કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાને માટેના તમામ રસ્તાને ખુલ્લા કરજો, આઈએલટીએસના બેન્ડ આપજો પરમેશ્વર પિતા. અને પરમેશ્વર પિતા જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો પર તમે દૂર કરજો પ્રભુ. એવી પ્રાર્થના કરી તમારી સેવિકાના ખેતરમાં પ્રભુ જે કડવા નામો છે પરમેશ્વર પિતા જે ઉમેરવામાં આવ્યા છે પ્રભુ ઈશ્વરના નામમાં, એ નામો ખાલી થઈને તમારી સેવિકાને એ ખેતરનો કબજો બહુ જલ્દીથી મળી જાય એવું થવા દેજો. ઘણા બધા લોકો સાથે છેતરપિંડી થઈ છે, નાણાઓ થઈ છે પરમેશ્વર પિતા, મકાનમાં, જમીનમાં અને જાત જાતના સોદાઓમાં પ્રભુ. ત્યારે પ્રભુ પ્રાર્થના કરી છે પ્રભુ, જે કંઈ નાણાં તેમણે ગુમાવ્યા છે પ્રભુ, આપવામાં વચન અપાવ્યું છે તેમની પાસે, પણ પ્રભુ કોઈ કારણોસર પ્રભુ તેઓને હજી સુધી પ્રાપ્ત થયા નથી. તો મારા બાળકો પર તમારી કૃપા થવા દો, અને પ્રભુ તેમના હકના નાણાં પ્રભુ તેઓને પ્રાપ્ત થાય એવું તમે
થવા દેજો. ખાસ પ્રભુ પ્રાર્થના કરી છે બંને મકાનો વેચાય અને પ્રભુ જે પ્રમાણે બંને માલિકો ઈચ્છી રહ્યા છે પ્રભુ એ પ્રમાણે પ્રભુ તમારી કૃપા તેઓ જોઈ શકે, તેમની વિનંતી પ્રમાણે તેઓ પ્રાપ્ત કરી શકે એવું થવા દેજો. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. છેલ્લી બાબત વાહનના રૂપમાં માગી છે પ્રભુ. અમે જાણતા નથી કે અમારા માટે પ્રભુ એ ક્યાંથી પૂરું પાડવામાં આવશે, પણ અમે એટલું જાણીએ છીએ કે તમે ઈશ્વર છો અને તમને બધું જ શક્ય છે પ્રભુને. એક એવા સમયમાં કે જ્યારે પ્રભુ આજે કંઈ પણ થઈ શકે એમ નથી, એવા સમયમાં પ્રભુ ત્યાં કોઈ રસ્તો નથી, કોઈ એવા વ્યક્તિઓ નથી, પણ પ્રભુ અમે તમારી તરફ દ્રષ્ટિ કરતા પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે અમારી જરૂરિયાત પ્રભુ તમારા પવિત્ર નામમાં પરિપૂર્ણ થાય એવું થવા દે. સાથે દરેક સેવક અને સેવિકાઓના જીવનોમાં પ્રભુ તમે કાર્ય કરજો, તેમની પ્રભુ મુલાકાત લેજો. અમારી જેમ જે કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી પ્રભુ, ત્યારે પ્રભુ તેમના ઘરોનું તમે ભરણ પોષણ કરજો, તેમના બાળકોને પણ તમે ગુણોગણોમાં લખવામાં તમે મદદ કરજો એવી પ્રાર્થના કરે છે. રાત્રિમાં સાંજના સમયમાં પ્રભુ તમે અમને બધાને તમારું ભજન કરવા લઈ આવજો, પાપોની ક્ષમા કરજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.